120 કરોડના ખર્ચે હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે, ધૂળ ખાઈ રહી છે, પ્લસ દારૂની બોટલો મળી રહી છે, પ્લસ દર્દીઓ છે તે એમના જે બાટલા ચડાવવામાં આવે છે તે હાથોમાં લઈને ફરી રહ્યા છે. આ પ્રકારની લાપરવાહી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખવવામાં હાલ આવી રહી છે. શું કહેશો? સૌથી પહેલાં આપનો પૂછેલો જે પ્રશ્ન છે કે જેમાં એમ્બ્યુલન્સ છે, અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે. હું આપ સૌને આ સાથે જણાવી દેવા માગું છું કે એ એમ્બ્યુલન્સો અમને COVID-19ના સમયમાં 108 દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો. એ વખતની આ એમ્બ્યુલન્સ છે. એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો. હવે એ એમ્બ્યુલન્સને અમારે 108ની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી, સરકારશ્રી તરફથી નથી મળતી, તો પછી એ એમ્બ્યુલન્સ પાછી લઈ અને એને ઘટતું કરવા માટે અમારી 108ની ઓથોરિટી સાથે વાત ચાલી રહી છે. મતલબ કોરોનાને વીત્યા અત્યારે 2 થી 3 વર્ષ થવા આવી ગયા છે, પરંતુ હજી સુધી ઓથોરાઇઝ નથી મળી. એ અમારે ચાલી રહી છે. લગભગ 2021 પછી 2022થી અમારે એમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે, જે સરકારશ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે. એટલે જેવા અમને જે તરફ આદેશ મળશે એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છીએ. જી મેમ, કરોડોના ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, તો તેના માટે તમારા તંત્ર દ્વારા કોઈ હજુ સુધી એનું નિરાકરણ કેમ નહીં લાવવામાં આવ્યું? આપ સૌને જણાવી દઉં કે મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે એ વખતે એક ઓથોરિટીએ અમને વાપરવાની પરમિશન આપેલી હતી. જે તે સમયે જે તે જરૂરિયાત પૂરી થયા પછી એ પરમિશનની અંતર્ગત અમે હવે આગળ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, અમારા થકી એનો બીજો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, એ તમામ બાબતોની ચોખવટ 108ની ઓથોરિટી દ્વારા અમારી હાયર ઓથોરિટી, અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, RMO સાહેબ છે અને એમના થકી એમને ત્યાં જે કાગળિયા કામ અને મૌખિક બાબતે એ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે. જેવું અમને ઓર્ડર મળશે એ રીતે અમે આગળ કરવા માટે તત્પર છીએ. આટલી બધી સુવિધા છે, સ્ટાફ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં, પરંતુ દર્દીઓ હાથમાં બોટલો લેતા જોવા મળતા હોય છે અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો દારૂની બોટલો પણ ટોયલેટમાં મળી રહી છે. આ અંગે શું કહેશો? કારણ કે તંત્રએ આ અંગે તો સક્રિય રહેવું જ જોઈએ. હું તમારી વાત સાથે સંમત છું. એ બાબતે અમે અમારા સિક્યોરિટી ઇન્ચાર્જ સાથે વાત કરેલી છે અને આ બાબતે જે પણ કંઈ છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન બંને ભેગા થઈ અને એને માટે જરૂરી જે પગલાં લેવા માટે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજા જે પણ કંઈ પગલાં લેવા માટે નજીકના જ ભવિષ્યમાં બંને વચ્ચે મિટિંગ થઈ અને જે નક્કી કરવામાં આવશે ગાઈડલાઈન, એ અમારા સિક્યોરિટી ઇન્ચાર્જને જણાવવામાં આવશે અને સિક્યોરિટી ઇન્ચાર્જ તરફથી અમને શું ઇનપુટ મળી રહ્યા છે એ અમારું એક આખું ડિસ્કશન અત્યારે ચાલી જ રહ્યું છે. એમાં આગળ જે પણ કંઈ પ્રોગ્રેસ થશે આપ સુધી પહોંચાડવામાં આવશે.